અચ્છા, આ જે 6 ગામો છે એ ગામોની જે જમીન છે એ ગામ તળ પૂરતી જ રહેવા દીધી છે, બાકી બધી સરકાર લઈ લીધી છે? સરકાર એટલે આજે દાખલા તરીકે ગ્રામ સભા હોય તો ગ્રામ સભા આજે ગામની જેટલી બી કઈ જમીન પર કંઈ પણ કરવું છે, ગોચર પડતર જમીન પર આજે હક એ ત્યાંના સ્થાનિકોનો છે. અને આદિવાસી વિસ્તારમાં તો એવું કે છે, કાયદા એવું કે છે કે ભાઈ આદિવાસી વિસ્તારમાં જો જમીન લેવી હોય તો ગેર આદિવાસી એ આદિવાસી વિસ્તારમાં એ જમીન લઈ જ નથી શકતો. અને એની અંદર સરકાર પણ ગેર આદિવાસી છે એમાં. તો સરકાર જયારે ગેર આદિવાસી છે તો એ કેવી રીતે જમીન લે છે? એટલે એમણે ચાલ એ છે કે ભાઈ આ જગ્યાઓ પર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો અને એક્ટના આધારે ત્યાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર સીઓ બેસાડી દેવામાં આવે છે અને એક સીઓ દ્વારા આખો વહીવટ ત્યાં કરવામાં આવેલો છે. ગ્રામ સભાઓમાં કોઈને કંઈ પૂછવામાં આવતું નથી, ગ્રામ સભાઓને કઈ વેલ્યુ નથી. કહેવાય છે કે આદિવાસીઓ માટે આટલા બધા પ્રાવધાન છે, સરકાર પણ મોટી મોટી વાતો કરે છે. હવે સરકાર આવનારી આ 15 નવેમ્બરે બિરસા મુંડા જન્મ જયંતિ આવશે એટલે મોટી મોટી વાતો કરશે કે અમે આદિવાસીઓ માટે આવું કરવા નીકળ્યા છે, તેવું કરવા નીકળ્યા છે, આટલી યોજનાઓ લાવ્યા છે, આ લાવે છે, તે લાવે છે, બધી વાતો કરશે. કરોડો રૂપિયાની જાહેરાતો પણ કરશે કે અમે આટલી બધા પ્રોજેક્ટ કર્યા છે, અબજો રૂપિયાની જાહેરાતો કરશે, પણ થશે કઈ? વાત સાચી તમારી.